એક ઝાડ એવું છે કે ફૂલ ના આપે, કેવલ ફળ આપે. અમુક ઝાડ એવા છે ફળે ન આપે ને ફૂલે ન આપે, ખાલી સાયો આપે. અને અમુક ઝાડવા એ તમારી બાજુ નથી, અહીંયા અમારી બાજુ બહુ તાડ તાડ ફળે ન આપે ને ફૂલે ન આપે ને સાયો ન આપે. આપણા ખેતરમાં હોય અને પડસાયો કોકના ખેતરમાં પડે, આવા ઘણા છે. હવે તમને વાત કહું, દાખલા તરીકે આ તો 31 વહી ગઈ, કાલે અસર છે જ થોડી ઘણી બધા ક્યાંક ક્યાંક કોકને. અમે દિલીપસિંહભાઈ આવતા હતા, ક્યાં બેઠા દિલીપસિંહભાઈ? અમે દિલીપસિંહભાઈ આવતા હતા, ખરેખર સાહેબ આનંદ બહુ આવ્યો. જ્યાં ઊભી રાખે ઊભી જ રખાવે ગાડી, એટલે ઊભી રાખું એટલે બધા આ લે ઊભી રાખ, ફોટો પાડી લઈ, એટલે આનંદ આવ્યો. પણ એક સામાન્ય પ્રશ્ન મેં આજે સાહેબ આપણા મુખ્યમંત્રીશ્રીને બધાને મળીને આવ્યો, બધાને આમંત્રણ દેવા ગયો હતો. હા, દીકરાના લગ્ન છે ને, એટલે આમ મને મજા બહુ આવી. જ્યાં જાય ત્યાં 2-3 મંત્રી ભેગા થઈ જાય, એટલે એકાબીજીના કામ, આના ખાતાનું કામ એ ઓલાને આપે કે ભાઈ તમે એક મારું આ જોઈ લેજો, ઓલો કે તમે મારું આ જોઈ લેજો. એમાં મંગળવારે હું સાહેબ હકીકત કહું, અને હું 20 વર્ષનો હતો તે દી આવતો. હા, તે દી વિધાનસભા જોઈ લે, તે દી બધા આમ કઈ કામ નહોતું મારા. ગામડામાં ધારાસભ્ય આવતા ને તો એ વડીલો પૂછતા ધારાસભ્ય આવ્યા હતા, બીજો શું કે ઈ કેવું હોય, કારણ કે જોવા જ ન મળતું. એ ક્યાં કરો ગ્રાન્ટ શું કહેવાય એ ક્યાં ખબર હતી. હા, ગામમાં વાત આવતી હતી ચોરે કે ગ્રાન્ટ આવી પણ તલાટી મંત્રી અને સરપંચે ધ્યાન ન દીધું, એમાં ગ્રાન્ટ વહી ગઈ. તો એક ભાભા કે એકલી હતી. એટલે આજે હું ઘણું બેઠો, 2 વાગ્યાની વાત, એટલે હાલના 6:30-7 વાગી ગયા. સાહેબની ચેમ્બરમાં 1.5 કલાક જેવું બેઠા. મને કે તમને કેવું લાગ્યું? મેં કીધું અમને અમારા ડાયરા જેવું જ લાગ્યું. મને કે કેમ? મેં કીધું અમારે ફરમાઈશો આવે ને તો અમે હોની ફરમાઈશો વહેંચી લેજે કે હાલે તમે શૈલેષ બાપુ ભજન ગાઈ લેજો, તમે ભાઈ ગીત ગાઈ લેજો, વાત તમે કહી લેજો, માયા ભાઈ તમે જોક્સ કરી લેજો. એમ બધા હોને જેને જેને આવડે છે એ ભેગું કરીને કરે ને ત્યારે જ્યારે ડાયરો સફળ થાય, એમ સમાજમાં જેને જેને જે આવડે છે એ વહેંચણી કરી અને પછી હાલતા હોય ને તો સમાજ રાજી બહુ થાય. સારું થઈ રહ્યું છે, ભગવાન સળતી કળા રાખે. લોકોના પ્રતિનિધિ થઈને જાઓ છો અને લોકોના અહીંયા હરખે એવું કરવાય, બરાબર છે. હા, એટલે ભલે પીડ્યા એ એની ફરજ છે. આ ખરેખર જેટલા સેવા કરે ને મારા હમ ચા પાવામાં, સેવામાં, એને હું કોટી પ્રણામ કરું. એને હું પ્રોગ્રામ થયો કે હું દિવસે કથામાં કોણે હું કીધું, સાહેબ એ કાંઈ નથી સાંભળતા, પણ એટલું કહું એને ઈશ્વર બહુ સાંભળે છે. શાબાશ છોકરાઓ, શાબાશ, તમે જે આ કામ કરો છો ને. એ કોકનો દીકરો ભણતો હોય ને બાપુ, એમાંય ગરીબ માણસનો દીકરો ભણતો હોય ને, અને તમે એમ કહો ને ચિંતા ન કરતો, ગાડીની ચિંતા ન કરતો, મારી ગાડી એક દી આવશે. અને એ 4 વ્હીલમાં કોઈ દી જે છોકરો ન બેઠો હોય એની જાનમાં આપણી ગાડી મોકલીએ ને સાહેબ, એ ગાડી આપણું કોઈ દી ટાયર ન ફાટવા દે બાપુ. એ હવા હાલ્યા કરે, એ હવા. નરું સત્ય છે. ઈશ્વર બહુ ડાયા છે ઈશ્વર. હા, ઈશ્વર કૃપા. એટલે વાત એ કરતો હતો કે આ બીડી છે, આપણે બીડી પી જો અમે પેટાવીશ ભાઈ, આ બીડી છે, હાલો હું એમ કહું બીડી ન પી તો હાલે જ ને, બીડી ન પી તો હાલે, બીડી વગર મરી ન જાય. છતાં બીડીનો કંપનીનો માલિક કરોડપતિ છે, બરાબર? સિગરેટની કંપનીનો માલિક કરોડપતિ. દારૂ ન પી તો ચાલે, પણ છતાં એની કંપનીનો માલિક કરોડપતિ છે. ફરજિયાત નથી પીવું, પણ મને એ કહો ખાધા વગેરે હાલે?
તો અન્નનો માલિક કેમ કંગાળ થાય? જેના વગર તમે જીવી ન શકો એ કેવલ ને કેવલ એમાં સરકાર કે કોઈ જવાબદાર નથી, જવાબદાર આપણે છીએ. કારણ કે આપણે ક્વોલિટી બનાવતા ભૂલી ગયા. આપણે આપણા જીવનને વાયડાય. કોઈક હોટલમાં જમવા જાય તો 500 રૂપિયાની વેઇટરને ટીપ આપી દેવું અને એ જ બકાલાની રેકડી વાળો 50 રૂપિયા કિલો આપતા. ઓછા કહે. તમે એક બાજુ 300 રૂપિયાની એક જ શાકની ડીશ મગાવો છો અને તમે તમારી સોસાયટીમાં કે તમારા ગામમાં બકાલાની રેકડી વાળો આવે એને આપણે તળેલા નખવીએ છીએ. રાતે અવળું દૂધ્યું હોય, પાણી પલાળીને મૂકી ગયો, સવારે એને આખી અવળું થઈ જાય. એ આપણે વેચવું છે. જે અનાજ આપણે પકવીએ છીએ, જે મોલાત આપણે પકવીએ છીએ, જે ઘઉં પકવીએ છીએ, એ આપણે પાણીથી પાઈએ છીએ. એ પાણી લાઇટથી આપણે મોટરને ઉત્પન્ન કરીએ છીએ. એ આપણે ડાયરેક્ટ છેડા નાખીએ છીએ. જેના પાણ પાવામાં ચોરી આવશે એનો ભાવ આપણે નહીં લઈ શકીએ. આ નરું સત્ય કહું છું. અમારે મવામાં ડુંગળી થાય બાપુ. ડુંગળી કરે એ રોવે ને ડુંગળી ખાઈ એ રોવે. કારણ કે સુધારે એને આહુડા બહુ હું કામ કરો છો. કારણ કે ધરતીનો તાત એ ખેડૂત છે. ખેડૂત છે એ ધરતીનો બાપ છે. અને એનું જે દી અભરે ભરાઈ જાય પછી સારે જહાં છે અચ્છા હિન્દુસ્તા હમારા. બાપુ અમેરિકામાં મેં જોયું એક પણ ખેડૂત હેલિકોપ્ટર વગરનો નથી. ઓસ્ટ્રેલિયામાં પણ જોકે ખેતી મોટી, હા બહુ સરસ. દ્રાક્ષની ખેતી કરે અને વાડી એની જેટલી વાડી એટલા દ્રાક્ષના ખેતર, જેટલા દ્રાક્ષ એટલી પોતાની જ ફેક્ટરી. આપણને કે આવો આવો અમારી ફેક્ટરી તો ત્યાર રાખીને બેઠા હોય. એક બીજો મારો ભાઈ બનશે અહીંયા ગાંજાની ખેતી કરે. એ કંપનીની ટોપી મેં બાપુના વારા ઘડિયા ગાયા કરે ને, વાડી રે માયલો ભજન એ ગાય ને મને માયલો માયલો કરે. મેં કોઈ દી શૈલા બાપુને તુકારો નથી કર્યો. બોલો શૈલેષ બાપુને કોઈ પણ મારા ઘરે આવે ને એટલે મારા ઘરના આગ્રહથી કે બાપુ જમજો, બહુ વિવેક આપે. એકદમ બે માણસ એકલા જ હતા. બાપુનું ભજન ચડાવ્યું મેં. હું તું શૈલા બાપુ કહીને હા ભાઈ લે. અને મેં ઓલું ચડે વાડી રે માયલો લે. હા ભાઈ મને કે કરો તો ફોન. બાપુને કોઈ લ્યો કોઠારી સ્વામીને આપ્યું. એણે કીધું જય શ્રી કૃષ્ણ માડી. હા બાપુ જય શ્રી કૃષ્ણ. પણ તમારે આવું ન કરાય. કે કેમ તક અમારા ધણીએ તમને કોઈ દી તુકારા કર્યા? અને બીજું એ કહું બાપુ, આ હકીકત કહું, મને એટલી ખબર પડે તમે જે વિષયમાં હો એ વિષયની દરેક વ્યક્તિ તમારી પરિવાર જેવી હોવી જોઈએ. પછી અમારા મંજીરાવાળા હોય તોય ભલે, અમારો ભજનીક હોય તોય ભલે, ગાયક હોય તોય ભલે. અત્યાર સુધી ભગવાન આમણામ જીવાડ્યા જાય. અમે એ સ્ટેજ ઉપર જોયેલું છે બાપુ, વાજાય ઘરના લાવવા પડે, બાકી બોલતા તો ખાઈ લેતા હતા. તમારું છે કે નહીં તો લાવ એ બગડી જાય. અને અમે આમ બેસી તો હું ભર્યું ને એમણામ દુહા ગાય બાપા. હા ખરેખર મારે આના ભાઈઓ વગાડે એવું નહીં. અમે હારે ન લાવીએ તો જેની હારે આવે અમારે વગાડે ને. હા પછી કેડે માયો આયર થાય. કેડે જેમ કાળી ચૌદશ નદી ભૂત થાય ને એમ કેડે હું પછી આયર થાવ કે એલા હું તમારી ઉપર ભરોસા રાખીને કાંઈ લાવું નહીં. અને તમે આ ટેજને એક તો આવડું મોટું દુનિયા સાંભળતી હોય અને આની ઉપર મેં કીધું તમે કારણ લાવો છો. અને પૂજ્ય મોરારી બાપુને બધાની કૃપાથી બાપુ આજ અમારા સ્ટેજ ઉપરમાંથી
બિલકુલ કારણ વયું ગયું છે. બધા એવા એવા ભાવથી બધા રહે છે. 18 વરણ એક સ્ટેજ ઉપર બાપુ અમારે કેટલો વરણ બેઠો હોય. સમરસતા એટલી બધી આવી છે. એમ સમાજમાં આ જ જરૂરી છે. હવે નાના મોટાના ભેદભાવ મૂકી અને 18 વરણ એક બને. આ પોલીસને ઘણું કામ ઓછું થઈ જાય. આ 90% સાહેબને પૂછો. હા, લેવા દેવા વગર. બોલો અંગ્રેજ આવ્યા હતા પાળિયા ઉપર નોંધ કરવા. પીએચડી થવું છે પાળિયા ઉપર. પાળિયા જો એ તો પાણો ભેળ્યો નથી. ધીસ ઇઝ પાળિયા. બે ખેતરની વચમાં હોય ને ખાંભો, ન્યા આવ્યા. ધીસ ઇઝ પાળિયા. પાળિયા નથી મેં કીધું, પણ એને કાઢી નાખો પછી થાય. આને કાઢી નાખો પછી જે ખોડે એ પાળ્યો. ખરેખર ગજબ છે અમુક માણા મારા. એક જણો દોડ્યો જાય વાહે એની પત્ની અવડો સરો લઈને જાય. એની પત્ની ઓલો એ બસાવો બસાવો, પોલીસ સ્ટેશનમાં ગળી ગયો. એ સાહેબ બસાવો. તમારા મહેતા સાહેબ બેઠા. શું થયું ભાઈ? હે મારી ઘરવાળી વાહે મને. તા તો સાહેબ રોવા મળ્યા કે સાહેબ તમે શું કામ રો? તક તમે પોલીસ સ્ટેશને તો આવી શકો. આમાં કોઈને ખોટું લાગ્યું હોય તો માફ કરજો. આ તો ઘરનો ડાયરો બેઠો એટલે બધા ના અત્યારે કહી દઉં ને મારે કાલ પછી રીલ બનાવવી.